ના વેબિનારના. સો આઈ થિંક ધીરે ધીરે બધા આવશે. હજુ 2 થી 3 મિનિટ છે આપણી પાસે. સો પ્લીઝ આપ સૌ પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ જે પણ જોઈન થયા હોય એમને રિક્વેસ્ટ કરીશ કે કમ્પ્લીટલી વેબિનાર દરમિયાન આપ આપનો કેમેરો જે છે એ ઓન રાખશો, જેથી આપણને ખ્યાલ આવી શકે કોણ આપણી સાથે જોડાયું છે અને કેટલું સમજાઈ રહ્યું છે તમને એન્ડ ઓલ ધ થિંગ્સ. ઓકે, સો આજનો જે વેબિનાર છે એ વેબિનાર છે સ્પેશિયલી ફોર ધ નીટ 2021. આ વેબિનાર નું આયોજન ઓફકોર્સ તમારામાંના વિદ્યાર્થીઓ છે કે જેમણે એક રિક્વેસ્ટ કરી છે કે સર અમારે જે એક્ઝામ આવે છે એક્ઝામમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાંથી એમસીક્યુઝ પૂછાતા હોય છે અને ડેફિનેટલી તમારા મેડિકલ અથવા તો પેરામેડિકલ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે તો સારા માર્ક્સ આવે એના માટે કંઈક આજે 1 મહિનાનો સમયગાળો અમારી પાસે છે. 2 વર્ષથી તમે ડેફિનેટલી તૈયારી કરી રહ્યા છો, પણ 1 મહિનાનો જે સમયગાળો છે એ સમયગાળામાં અમારે કેવી રીતે મહેનત કરવી અથવા તો પર્ટિક્યુલર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં કયા ચેપ્ટર્સ જે છે એ મસ્ટ છે અથવા કયા ચેપ્ટર્સ એન્ડ આ અંતિમ દિવસોમાં અમારે ડેફિનેટલી રિવિઝન કરવા જોઈએ, એમાં મોસ્ટ આઈએમપી શું, કયા ચેપ્ટર સબ્જેક્ટ્સ વાઇઝ શું ધ્યાનમાં લેવું જોઈએ, આવા બહુ બધા પ્રશ્નો આપ સૌના હશે અને એ પ્રશ્નોના નિવારણ માટે અથવા તો સોલ્યુશન માટે આજે અત્યારે 1 કલાકનું સેશન પુંકી ઓઝા સર જે ફિઝિક્સના કહેવાય કે વિશ્વ પિતામાં કહેવાય કે જેમના અંડરમાં તમે જો ફિઝિક્સ સમજી લો એટલે તમને ડિફિકલ્ટી લેવલ લાગશે નહીં. અત્યાર સુધીમાં લગભગ 8 લાખ બાયોલોજી સ્ટુડન્ટ્સને મળ્યો અને જ્યારે હું એમની સાથે વાતચીત કરું કે તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાંથી સૌથી ડિફિકલ્ટ સબ્જેક્ટ કયો, તેમનો 99% સ્ટુડન્ટ્સનો આન્સર હોય છે ફિઝિક્સ. એટલા માટે આજે સેટરડે અને 4 to 5 માં આ એક લાઈવ વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું છે અને એ વેબિનારમાં ઓલ ઓવર ગુજરાતથી સ્ટુડન્ટ જોડાયા છે. મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ જે લાગતો હોય છે એ ડિફિકલ્ટ સબ્જેક્ટ્સને ગુજરાતના ટોપ લેવલમાં આવતા એવા ફેકલ્ટી ઘણા વર્ષોથી સાહેબ સ્ટડી કરાવે છે. સાહેબના જુદા જુદા લેખો, બાયોલોજી રિલેટેડ, એ ગ્રુપ રિલેટેડ અવલોકનો ન્યૂઝપેપરની અંદર, જુદી જુદી ટીવી ચેનલની અંદર પણ આપ સૌએ એમને જોયા છે. એમણે એમનો ખૂબ કિંમતી સમય કાઢી અને આપને સમય આપ્યો છે. તો આપ સૌ વિદ્યાર્થીઓને એવું કહીશ કે ભાઈ નીટ માટે તમારે જે ફિઝિક્સ સબ્જેક્ટ છે જે ખૂબ જ અઘરો લાગતો હોય છે, જોકે હું પણ એક ડોક્ટર છું, બાયોલોજીનો સ્ટુડન્ટ, અને મારા ટાઈમે પણ મને ફિઝિક્સ અઘરું લાગતું હતું, પણ અનફોર્ચ્યુનેટલી આવા વેબિનાર્સ નહોતા, અનફોર્ચ્યુનેટલી પુંકિત ઓઝા સાહેબ જેવા ગુરુજનો સાથે નહોતા, પણ એમ છતાં આપ સૌએ ચિંતાનો વિષય બિલકુલ નથી કરવાનો. આપ સૌને ફરી એકવાર વિનંતી કરીશ કે આપ સૌ જો વિડીયો ઓન રાખશો તો સાહેબ ઓલરેડી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને એમને વધારે ફાવશે તમને એક્સપ્લેન કરતા. એ તમારા ફેસ કટ જોઈ અને સમજી શકશે કે તમને કેટલું સમજાય છે, કેટલું નથી સમજાતું. કારણ કે બિલીવ મી, પીસીબી 45, 45 એન્ડ 90 પણ 45 ફિઝિક્સના જે છે એ ઇમ્પોર્ટન્સ એક વેઇટેજ છે અને એમાં 11થના સિલેબસમાંથી શું ઇમ્પોર્ટન્ટ આવશે, 12થના સિલેબસમાંથી શું ઇમ્પોર્ટન્ટ આવશે, એવી ઘણી ચર્ચાઓ સાહેબ આપ સૌ સાથે કરવાના છે. ડુ એન્ડ ડાય ચેપ્ટર્સ વિશે ઘણી બધી માહિતી આપવાના છે. એટલે હું સાહેબને કો-હોસ્ટ બનાવી રહ્યો છું અને આપણે સૌ સરનું સ્વાગત કરીશું. સર, થેન્ક યુ વેરી મચ કે આપે ખૂબ કિંમતી સમય આપનો આપ્યો છે. ગુજરાતના 89 વિદ્યાર્થીઓમાંથી 33 જોઈન થઈ ચૂક્યા છે અને આપ સૌએ એક મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ જે વિદ્યાર્થીઓના મતે છે, હકીકતમાં ડિફિકલ્ટ કંઈ નથી હોતું. જો ડિફિકલ્ટ હોત તો સાહેબ ફિઝિક્સના વિશ્વ પિતામાં ન હોત, અથવા તો એ આટલી સરસ રીતે વિદ્યાર્થીઓને ભણાવી અને સારા માર્ક્સ કહેવાય ને કે એમના ફેસબુક પેજ ઉપર જોશો, એમના ક્લાસીસની ડિટેલ જોશો એટલે ખ્યાલ આવશે. ખૂબ સારું રિઝલ્ટ લાવતા હોય છે વિદ્યાર્થીઓ. તો આજે સર શોર્ટ ટાઈમની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફિઝિક્સ રિલેટેડ આપ સૌ સાથે શેર કરશે. ફરી એકવાર સર, ઓમ એજ્યુકોન તરફથી હું ડોક્ટર ઉમેશ ગુર્જર
આપનું હાર્દિક સ્વાગત કરું છું, સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આટલો કિંમતી સમય આપ્યો છે. એ સમયને આપણે ન વેડફતા ડાયરેક્ટલી કહેવાય ને કે તમારા હાથમાં કમાન સોંપું છું. પ્લીઝ સર. થેન્ક યુ સર. અને સૌ પ્રથમ તો બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે અને ખાસ તો સરને થેન્ક્સ એટલા માટે કહેવાનું કે આટલા સરસ વેબિનારનું આયોજન થઈ રહ્યું છે, કારણ કે લગભગ 1-1.5 વર્ષથી જે પ્રમાણેની તમારા બધાને વિદ્યાર્થીઓની સિચ્યુએશન છે એ અમે પણ સમજીએ છીએ, કારણ કે ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી કેટલું સમજે અને એને કેટલું આવડે એ પણ એક પ્રશ્ન તો છે જ. પણ જો આવા સરસ જે સરે અત્યારે વેબિનારનું આયોજન કરેલું છે પર્ટિક્યુલર નીટ માટે, અને આવા હું તો ઈચ્છું કે આવા વેબિનાર વધારે થવા જોઈએ. અને જેમ સાહેબે કીધું એમ 8-10 લાખ છોકરાઓની સાથે કોન્ટેક્ટમાં છે, હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું અને બહુ સરસ સાહેબ બધાને ડોક્ટર બનાવી રહ્યા છે. અમે તો ખાલી 12th પૂરતું સમજાવી રહ્યા છીએ, ભણાવી રહ્યા છીએ સબ્જેક્ટ રિલેટેડ, પણ સાહેબ પાસે તો ખજાનો છે ઘણો બધો, એટલે એ પણ આપની સાથે શેર કરશે સર. પણ આપણે પર્ટિક્યુલર ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરવી છે જેમ સાહેબે કીધું એમ. અને સાહેબનું સાંભળતો તો પર્ટિક્યુલર બી ગ્રુપના વિદ્યાર્થીઓ પણ ઘણા બધા મારી જોડે ભણતા હોય છે, અને જેમ સાહેબે પણ કીધું એમ કે ડિફિકલ્ટી લેવલ ફિઝિક્સ સબ્જેક્ટમાં થોડું વધારે હોય છે. એટલે હું કાયમ એક સ્ટેટમેન્ટ આપતો હોઉં છું કે જસ્ટ બીકોઝ સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ડઝન્ટ મીન યુ શુડન્ટ ટ્રાય, ઇટ મીન્સ યુ શુડ જસ્ટ ટ્રાય હાર્ડર. દેટ મીન્સ કે તમારે ફિઝિક્સમાં સારો સ્કોર કરવાની એક સરસ તક છે. અને જેટલા પણ મેડિકલમાં સ્ટુડન્ટ્સ જાય છે, મારો એક્સપિરિયન્સ એવો કહે છે કે એ લોકોને બાયોલોજી અને કેમિસ્ટ્રી સબ્જેક્ટ સારી રીતે આવડતો હોય છે, પણ ફિઝિક્સ અને સારું આવડે એનો સ્કોર સરસ થાય, આવું એક નોર્મલ સ્ટેટમેન્ટ તો છે જ. આપણે મેઇન મૂળભૂત જે સાહેબે વાત કરી એમ ડુ એન્ડ ડાય ચેપ્ટર્સ જે આપણા છે એની થોડીક વાત કરું, પછી સાથે સાથે હું તમને કેટલીક વસ્તુ પણ બતાવીશ, કંઈક લખીશ પણ, આપના સ્ક્રીન ઉપર પણ કંઈક દેખાશે. મેઇન થિંગ કે જે નીટની અંદર સ્ટુડન્ટ્સની પ્રિપેરેશન હોય છે પર્ટિક્યુલર, એ 12th ઉપર વધારે ફોકસ હોય છે અને 11th સાઇડ ટ્રેક થતું હોય છે. હવે 11th ની અંદર પણ આપણે વાત કરીએ તો તમારે એવા ચેપ્ટર્સ અમુક ચોક્કસ કરવા જોઈએ કે જે તમને હેલ્પ કરે, કારણ કે 45 ક્વેશ્ચન જે ફિઝિક્સના છે એમાં ઓન એન્ડ એવરેજ 22 કે 23 ક્વેશ્ચન લગભગ 11th ના હોય અને 22 કે 23 ક્વેશ્ચન 12th ના હોય. 1-2 ક્વેશ્ચન પ્લસ માઇનસ હોઈ શકે છે, પણ તેમ છતાં પણ 12thમાં છોકરાઓ સરસ રીતે પરફોર્મ કરતા હોય છે. થોડું ઘણું જે મુશ્કેલી પડતી હોય છે 11thની હોય છે. હું તમને 11th અને 12th બંનેમાં કેટલીક વસ્તુઓ, કદાચ સમય આપણી પાસે 1 કલાકનો છે, એમાં જેટલો સમય મને મળે છે એટલા સમય પૂરતો હું તમને ચોક્કસ એ સમજાવવા પ્રયત્ન કરીશ કે તમારે શું કરવું જોઈએ. જો આપણે 11thની વાત કરીએ તો નોર્મલી નીટનું આજ સુધીનું એક પણ એવું પેપર નહીં હોય કે જેની અંદર બેઝિક કેટલાક ચેપ્ટર્સ ન હોય. એના ક્વેશ્ચન તો હોય જ છે. જેમ કે 11thમાં આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો યુનિટ્સ એન્ડ ડાયમેન્શનલ ફોર્મ્યુલા, એના કેટલાક ક્વેશ્ચન કોઈને કોઈ રીતે 11thના સંદર્ભમાં અથવા 12thના સંદર્ભમાં પૂછાતા હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે એમાં નીટમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે. કદાચ લેંગ્વેજ ગુજરાતી ઇંગ્લિશ બંને આવશે, હિન્દી પણ આવશે, તમે સમજી શકશો. એટલે કદાચ મિક્સ મીડિયમ વાળા સ્ટુડન્ટ હશે, હું એક OneNote એપ્લિકેશનમાં જઉં છું, એટલે બ્રોડકાસ્ટ કરું છું, તમે જોજો હું લખીશ એટલે તમને ખ્યાલ આવશે, મારો ઓડિયો પણ સાથે સાથે આવતો હશે. કદાચ નેટને કારણે 1-2 સેકન્ડ કે 1-2 પેલા પૂરતું વેઇટ તમે કરજો. કારણ કે ઓકે, લગભગ દરેકના સ્ક્રીન ઉપર કંઈક દેખાતું હશે. હું એક 11th સ્ટેન્ડર્ડની શરૂઆત કરવા માંગુ છું, ધ્યાનથી સમજજો તમે લોકો હું શું કહેવા માંગુ છું. મેં કીધું એમ એકમ અને પારિમાણિક સૂત્ર આધારિત ઘણી બધી વસ્તુઓ તમને પૂછાતી હોય છે. એનું એક ઉદાહરણ લઉં છું, જેમ કે ચેપ્ટર નંબર 2 પ્રમાણે એક એકમ અને પારિમાણિક સૂત્રમાં બહુ જ સહેલી વસ્તુ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G. વન્સ અગેન હું એક ખાલી ઉદાહરણ આપું છું. એનું સૂત્ર તમે જાણો છો, F=G m1m2/r². તમારા દરેકના સ્ક્રીન ઉપર લગભગ દેખાતું હશે. ઉમેશ સર, દેખાય છે આપને?
કદાચ આપને પણ દેખાતું हाँ जी હશે, सर देखाय છે દેખાય છે? ઓકે. સો F is equal to G M1 M2 upon R square. ધ્યાનથી સમજજો, કેપિટલ G તમને એમ થાય કે ઓહો આમાં શું, આ તો એકમ બનાવવો બહુ સહેલો છે, યુનિટ્સ બહુ સહેલા છે. પણ ફિઝિક્સ ઇઝ અ મેજિક, આ મારું વર્ડ છે, ધ્યાનથી સમજજો મેજિક ક્યાં છે. F એટલે ફોર્સ, ફોર્સનો યુનિટ ન્યૂટન, ડિસ્ટન્સ મીટર સ્ક્વેર and masses m1 m2 that is kg square. So first unit Newton meter square per kg square. Once again હું એક એક્ઝામ્પલ આપી રહ્યો છું, એમાં શું શું થઈ શકે જોજો તમે. ઓકે, ન્યૂટન એટલે તમે જાણો છો F is equal to ma. F is equal to ma. મમ્મીનું બળ જબરજસ્ત હોય, તમને બધાને અનુભવ છે, કારણ કે જ્યાં સુધી એક્ઝામ નહીં પતે ત્યાં સુધી મમ્મીના બળ જોરદાર હશે. F is equal to m એટલે કિલોગ્રામ અને એક્સેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. તો એકમ થઈ ગયો મીટર ક્યુબ અપોન કેજી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તમને તો ઓહો આ તો અમને આવડે જ છે, આ તો હવે ભણીને જ આવે છે, અમને આના પરથી પારિમાણિક સૂત્ર બનાવતા પણ આવડે છે કે m-1 L3t-2. સરસ, તમને આવડે છે, સરસ વસ્તુ છે. પણ મેં વર્ડ યુઝ કર્યો ફિઝિક્સ ઇઝ અ મેજિક. નંબર 1 જુઓ, જ્યાંથી હું ચેન્જ કરું છું ધ્યાનથી સમજજો. ન્યૂટન ઇન્ટુ મીટર પર કેજી સ્ક્વેર, મીટર સ્ક્વેર ને સ્પ્રેડ કર્યા. નાઉ વી નો ન્યૂટન ઇન્ટુ મીટર, ધેટ ઇઝ જૂલ. જૂલ મીટર પર કેજી સ્ક્વેર, ધીસ ઇઝ ધ થર્ડ યુનિટ ઓફ કેપિટલ જી. હવે એક્ઝામમાં આવા ટાઈપમાં પૂછે, ઓપ્શન તમને આપ્યું હોય કેપિટલ જી નો એકમ ખાલી જગ્યા. ઓપ્શન નંબર 1 ન્યૂટન મીટર અપોન કિલોગ્રામ સ્ક્વેર. Option number 2 Newton meter square per kg. Option number 3 joule meter per kg square, and option number 4 none of this. Exam tension આવડવાની ઉતાવળ, ન્યૂટન આવી ગયું, મીટર આવી ગયું, કિલોગ્રામ આવી ગયું. નંબર એ ખરેખર ઓપ્શનમાં તો આપ્યું છે ન્યૂટન મીટર અપોન કિલોગ્રામ સ્ક્વેર, પણ સ્ક્વેર આપણે જોઈએ નહીં. જે ભૂલો થાય છે એ તમને સમજાવી રહ્યો છું, તમે ધ્યાનથી સમજજો. આપણે વિચારીએ કે જૂલ મીટર, જૂલ તો ઉર્જાનો એકમ છે. ઉર્જા અને ન્યૂટનને સફરજન પડવાને કોઈ સંબંધ જ ના હોય. નો રિલેશન બિટવીન જે એપલ નીચે પડે છે એને કોઈ રિલેશન નથી. જૂલ તો હોય જ નહીં. બહાર નીકળીને કે કેવો ક્વેશ્ચન હતો. ઘણા લોકો એક સ્ટેપ આગળ વિચારે કે રાઈટ ઓપ્શન ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર છે. 110% અહીંયા પ્રિન્ટિંગ એરર. સ્ક્વેર ઉપર પાવર નથી લખ્યો, આપણને 4 માર્ક્સ એમને મળી જશે. બહાર નીકળીને કહીએ કે એક્ઝામમાં પેપરમાં એક ક્વેશ્ચન જ રોંગ હતો. એક સ્ટેપ ઓર અપ, ઘણા લોકો એવું વિચારે કે આમાં તો ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે, ઓપ્શન જ નથી કે એ ને બી માં, એટલે લખી નાખે ડી નન ઓફ ધીસ. કારણ કે જૂલ તો મગજમાં જ ના આવે. કારણ કે જૂલ એટલે આપણે વિચાર એનર્જી. હજી એક સ્ટેપ આગળ જઉં છું, ધ્યાનથી સમજજો. નંબર 3 સેકન્ડ વડે મલ્ટીપ્લાય કરું છું, સેકન્ડ વડે ડિવાઈડ કરું છું. ધ્યાનથી જુઓ તમે. જૂલ પર સેકન્ડ, ધેટ ઇઝ વોટ. સો વોટ સેકન્ડ મીટર પર કેજી સ્ક્વેર. નંબર 4. અહીંયા જેટલા વેબિનારમાં છે એમાં 99% સ્ટુડન્ટ્સ આ વિચાર્યું નહીં હોય કે કેપિટલ જી નો યુનિટ વોટના પેલામાં હોય. કારણ કે વોટ એટલે આપણે વિચારીએ આ તો પાવરનો યુનિટ છે. ઇલેક્ટ્રિસિટી થઈ જે અમે 12th માં ભણ્યા. વોટની એન્ટ્રી ચેપ્ટર નંબર 6 પછી આવે, અને ઇલેક્ટ્રિસિટીમાં જ વોટ આવે. ક્યાં બે વાયરે ટચ થયા હતા અને એપલ નીચે પડ્યું હતું. આપણા મગજમાં આ ક્વેશ્ચન થાય જ. બહાર નીકળીને કહીએ કે પેપરમાં રોંગ ક્વેશ્ચન હતો ને ન્યૂઝપેપર બીજા દિવસે છાપી નાખે કે ભૌતિક વિજ્ઞાનના નીટના પેપરની અંદર બહારના પૂછાયેલા પ્રશ્નો અથવા રોંગ ક્વેશ્ચન આવ્યો, 4 માર્ક્સ સ્ટુડન્ટ્સને મળશે. આવું તમે વાંચતા પણ હશો, પણ ટેકનિકલ શું રાઈટ છે રોંગ છે એ ન્યૂઝ ચેનલ વાળાને કે ન્યૂઝ પેપર વાળાને ખબર ના હોય, ટેકનિકલ પર્સનને જ ખબર. હું બેટ મારીને કહું છું કે 99% સ્ટુડન્ટ્સ વોટના ઓર્ડરમાં ક્યારે વિચાર્યું જ નથી તમે. અને આવા ટાઈપના ક્વેશ્ચન જ આવે છે. હજી આગળ વધીએ. જેમ અહીંયા સેકન્ડ વડે મલ્ટીપ્લાય કર્યું, કુલમ વડે મલ્ટીપ્લાય કરું, કુલમ વડે ડિવાઈડ કરું. ધેટ્સ વાય જૂલ પર કુલમ, ધેટ ઇઝ વોલ્ટ. વોલ્ટ કુલમ મીટર પર કેજી સ્ક્વેર, એટલે આપણા મગજમાં ક્વેશ્ચન થઈ જાય કે આ તો ઇલેક્ટ્રિસિટી. અને અમે
ગ્રેવિટેશનલ ફોર્સ તો 11th સ્ટેન્ડર્ડમાં હતો, એને આને કોઈ રિલેશન જ ના હોય. વોલ્ટ કુલમ આવા તો આવતો હશે યુનિટ, બહાર નીકળીને આવું જ આપણે કહેવાના. એક સ્ટેપ હજી આગળ થાય, તમે જાણો છો ઘણું બધું, એટલે જુઓ કેટલા યુનિટ્સ બને છે. વોલ્ટ એટલે તમે જાણો છો એમ્પિયર, V is equal to IR, so ampere into ohm into coulomb into meter per kg square. અથવા કુલમ નહીં તમે કન્વર્ટ કરી શકો, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, સો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ ઓમ, એમ્પિયર સ્ક્વેર સેકન્ડ ઓમ મીટર પર કેજી સ્ક્વેર. એમ્પિયર સેકન્ડ ઓમ, આ તો રેઝિસ્ટન્સ થઈ ગયો. પછી ફેરેડેના ટાઈપ નહીં થાય. હવે તો તમે નવા નવા યુનિટ્સ જાણો છો. જે નંબર 1 એન્ડ નંબર 2 હતું એ આપણું ગુજરાત બોર્ડ હતું. નંબર 3 એ ગુજરાતની એક્ઝામ્પલ ઘણા બધા આપવાના હશે, એ લેવલનો ક્વેશ્ચન હતો. પણ 4, 5, 6 જે નીટના લેવલનો ક્વેશ્ચન હતો. કદાચ મે બી JEE ટાઈપમાં આવા આવે છે. તમે નોર્મલી 99% પેપર્સ એવા જોયા હશે કે જેની અંદર યુનિટ્સ કે ડાયમેન્શનલ ફોર્મ્યુલા બેઝ એક ક્વેશ્ચન હોય ને હોય જ. તો આ સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે જેની અંદર એક જ ફિઝિકલ ક્વોન્ટિટીના કેટલા બધા યુનિટ્સ બન્યા. હજી ઘણા બધા બની શકે. તમારે હજી બીજું બધું ઘણું કહેવાનું છે, એટલે આમાં 6 યુનિટ્સ. તમે ઇમેજિનેશન, તમે આવું ક્યારે કર્યું તો વિચાર્યું હતું કે આવા પણ યુનિટ્સ બને? ના, આવું નોર્મલી કોઈએ વિચાર્યું જ ના હોય, અને વિચાર્યું ના હોય એટલે તમને ખબર જ ના હોય. આવા ટાઈપના ક્વેશ્ચન આવે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ. કન્ફ્યુઝ થવાની કોઈ બી જરૂર નથી. તમે આ બધામાં જુઓ તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમારા માટે એક જ હશે. તમારે કઈ રીતે આને સોલ્વ કરવું, ગમે તે ટાઈપમાં આવે, તમે ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે કેજી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દો કોઈ બી પેલાને, તો દરેક ફિઝિકલ ક્વોન્ટિટીના તમને ખબર પડી જાય કે આ રાઈટ છે કે રોંગ છે. એટલે આ વસ્તુ જે નોર્મલી એક ક્વેશ્ચન હોય ને હોય જ, એટલે મેં આ તમને કીધું કે કયા ટાઈપમાં ટ્વિસ્ટિંગ આવે છે. બોર્ડ, ગુડસેટ, નીટ કે JEE. તો આ એક એક્ઝામ્પલ હતું મારું. વન્સ અગેન હું પાછો આપની સમક્ષ આવું છું, ખ્યાલ આવે. તો આ ટાઈપના ક્વેશ્ચન આમાંની પ્રિપેરેશન તમારે કરવી જોઈએ. હું જે બીજી એક મહત્વની વાત કરવા માંગુ છું, જેની અંદર હું તમને એક મારા હેન્ડ રિટન લખેલી ફોટોગ્રાફ્સ દેખાડું છું, ધ્યાનથી સમજજો. 11th અને 12th સ્ટેન્ડર્ડ બેઝ છે. વન્સ અગેન અહીંયા કહું છું કે આ 99% કોઈએ તમને કીધું નહીં હોય. જોજો, મેં અહીંયા કમ્પેરિઝન બતાવી છે તમને, તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે. થોડું ઇંગ્લિશમાં લખેલું છે, હું ગુજરાતીમાં પણ સમજાવતો રહીશ, કારણ કે બે મીડિયમના સ્ટુડન્ટ્સ મે બી કદાચ હોય. સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, જે આપણું ચેપ્ટર નંબર 1 એન્ડ 2 છે. તમારે એક્ઝામ ફિઝિક્સ પાર્ટ 1 પર્ટિક્યુલર ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5 એન્ડ 6 કઈ રીતે ઇઝી વે તમે પ્રિપેર કરી શકો. જો તમે આટલું કરીને જશો તો હું ગેરંટી સાથે તમને કહું કે તમારા ઘણા બધા ક્વેશ્ચન જે નીટના હશે આમાંથી જ તમને મળી જશે, કારણ કે તમને એ વખતે ફોર્મ્યુલા યાદ નથી આવતી. એક પણ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી. તમે કમ્પેરિઝન કરશો ઓટોમેટિક તમને યાદ આવશે. મેં પહેલું જ અહીંયા લખ્યું છે સ્ક્રીન ઉપર, તમે જોશો તો સ્ટેડી ચાર્જ એટલે કે સ્થિર વીજભાર, જે આપણે ચેપ્ટર નંબર 1 અને 2 માં ભણ્યા, જેને આપણે ક્યુ કહીએ છીએ. જ્યારે 3, 4, 5, 6 માં એ જ વસ્તુ ગતિમાન બને છે, જેને આપણે કરંટ કહીએ છીએ, આઈ. તો ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરમાં જે ચાર્જ છે એ થર્ડ, ફોર્થ, 5 એન્ડ 6 માં કરંટ બની જાય છે. એની એ જ વસ્તુ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે ધ્યાનથી જોશો તો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં કુલમ્બિયન ફોર્સ ભણ્યા. કુલમ્બિયન ફોર્સ જેવું જ અહીંયા કહ્યું હતું, બાયો-સાવર્ટ લો. તમને ખબર છે કુલમ્બિયન ફોર્સ F is equal to 1/4 pi epsilon naught Q1 Q2 by R square. કમ્પેર કરો તો મેગ્નેટિક ફોર્સ, જેને આપણે એમ્પિયર લો પણ કહી શકીએ, F is equal to Bell. But બાયો-સાવર્ટ લો, that is B is equal to mu naught I upon 4 pi ideal cross R cap upon R square. ડબલ આઈ થઈ ગયું છે, સિંગલ એક જ આઈ છે. અહીંયા આગળ તમે સમજી શકશો. mu naught upon 4 pi. હવે તમે કમ્પેર કરો તો Q1 Q2 ચાર્જ છે, તો અહીંયા કરંટ I છે. 1/4 pi એપ્સાઇલોન નોટ છે, જે 4 pi ની સાથે એપ્સાઇલોન નોટ મલ્ટીપ્લિકેશનમાં છે, તો અહીંયા ડિવિઝનમાં છે. જુઓ mu naught upon 4 pi.
એપ્સાઇલોન નોટ એન્ડ મ્યુ નોટ. ત્યાં આપણે કીધું એફ ચલે છે 1/r², તો અહીંયા બી ચલે છે 1/r², કારણ કે બાકીની ફિઝિકલ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ છે, આઈ ડીએલ મ્યુ નોટ 4π સેમ ટુ સેમ જાય છે, જેને આપણે અંતરના વર્ગના વ્યસ્તનો નિયમ કહીએ છીએ. પરમિટિવિટી એપ્સાઇલોન નોટ, તો અહીંયા પરમિએબિલિટી મ્યુ નોટ સેમ ટુ સેમ, જુઓ તમે, પણ ત્યાં મલ્ટિપ્લિકેશન, તો અહીંયા ડિવિઝન. વેલ્યુ પણ તમે જાણો છો, 8.85 × 10⁻⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો અહીંયા મ્યુ નોટ 4π × 10⁻⁷ ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર. યુનિટ કઈ રીતે યાદ રખાય? ટશન में અક્ષય કુમાર, આવું યાદ રાખવાનું. ટેસ્લા ઇન્ટુ મીટર અપોન એમ્પિયર, ધેટ ઇઝ ટશન में અક્ષય કુમાર. ધેન ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંયા આપણે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો અહીંયા આપણે મેગ્નેટિક ફિલ્ડ સેમ ટુ સેમ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એફ અપોન આઈએલ. અહીંયા તમારે યાદ રાખવાનું કે મેગ્નેટિક ફોર્સ કોણ લગાડે? એમ્પિયર. અને યાદ રાખવાની સહેલી ટેકનિક, એફ ઇઝ ઇક્વલ ટુ બિલ ક્લિન્ટન, આવું યાદ રાખવાનું. એની હિસ્ટ્રીમાં પાછળ ના પડતા, બિલ ક્લિન્ટનની હિસ્ટ્રી ખતરનાક છે અને એ મેગ્નેટિક ફોર્સ વાળી જ છે, એ પછી ઇન ફ્યુચર તમને ખ્યાલ આવશે. તો બી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન આઈએલ. ધેન આપણે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટરમાં વાત કરતા હતા ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા વાત કરી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ઇક્વેશન તમે જુઓ, P ઇઝ ઇક્વલ ટુ 2a ઇન્ટુ ક્યુ, તો ચાર્જ છે, તો અહીંયા કરંટ છે, મ્યુ ઓર m ઇઝ ઇક્વલ ટુ INA, ઈના જેને આપણે કહીએ છીએ. તમને એ પણ ખબર છે કે EZ અને BZ, તો EZ નું ઇક્વેશન 2kpz z² - a² હોલ સ્ક્વેર p કેપ. એને યાદ રાખી શકાય. કોર્સ પતાવો ઝુંબેશ, એ અમારા માટે છે, તમારા માટે નહીં. તમારે હવે કોર્સ પતાવો ઝુંબેશમાં જ લાગવાનું છે 2kpz. તો સેમ વે અહીંયા માર્ક કરો તમે, કે એટલે 1/4π એપ્સાઇલોન નોટ, તો ત્યાં ડિવિઝનમાં છે, તો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં. ચેક કરો, મ્યુ નોટ અપોન 4π સેમ ટુ સેમ ઇક્વેશન છે. જુઓ તમે, ત્યાં a હતું તો અહીંયા l છે. 2pz અપોન 4π એપ્સાઇલોન નોટ z² - a², અહીંયા મલ્ટિપ્લિકેશન, તો સેમ વે અહીંયા ડિવિઝન. જુઓ, મ્યુ નોટ અપોન 4π. સેમ વે EY, y નું ઇક્વેશન -1/4π એપ્સાઇલોન નોટ, અથવા આપણે કહીએ -kp નો મીનિંગ કોર્સ પૂરો, માઇનસ એટલે રિવિઝનમાં પણ એવું યાદ રાખવાનું, -kp અપોન y² + a² પાવર 3/2. સેમ વે -by, -મ્યુ નોટ અપોન 4π m અપોન y² + l² પાવર 3/2. સેમ ટુ સેમ જાય. જુઓ તમે, if y is very greater than a or y is very greater than l, तो EY is equal to -1/4π epsilon naught p upon yq. तो by is equal to mu naught upon 4π division multiplication m upon yq. Then torque is equal to p cross e, तो અહીંયા torque is equal to p, એટલે તમે ઉપર જ મેં લખ્યું છે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ, તો આ બાજુ શું થઈ જશે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ધેટ્સ વાય m. ઇલેક્ટ્રિક ફિલ્ડ E અહીંયા આગળ, તો મેગ્નેટિક ફિલ્ડ B નંબર 7, તો સેમ વે અહીંયા પણ એ જ જાય છે. જુઓ, તો PM EB, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લખતા હતા PE sin થીટા, તો અહીંયા લખતા હતા આપણે B ના sin થીટા, આવું પણ યાદ રાખી શકાય, ટોર્ક એટલે B ના sin થીટા. મેક્સિમમ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ PE, તો મેક્સિમમ ટોર્ક B ના. આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હતી, તો આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે. સેમ ટુ સેમ, એટલે કે સંખ્યા રેખાઓ, વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ, તો આ બાજુ કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ખાલી ફેર એ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સમાં કે બંનેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા ન રચે. The electric field lines do not form a closed loop, but the magnetic field lines produced by a bar magnet or a solenoid form a closed loop. સો આ ડિફરન્સ પણ છે, સાથે સાથે કમ્પેરિઝન પણ છે. બાકીની બધી જ કેરેક્ટરિસ્ટિક સેમ ટુ સેમ છે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સમાં છે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સમાં છે. તો ડિફરન્સ ક્યાં છે? તો ડિફરન્સ એ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, યાદ રાખજો, ક્યારેય ક્લોઝ લૂપ ના રચે, પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ રચે છે, જે આપણે ચેપ્ટર નંબર 4 અને 5 બંનેમાં જોયું.
ધેન ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની આપણે વાત કરીએ તો પોઝિટિવ ચાર્જ ટુ નેગેટિવ ચાર્જ, એટલે પોઝિટિવ ધન વીજભાર અને ઋણ વીજભાર. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થ પોલ અને સાઉથ પોલ. ફિલ્ડ લાઇન્સ ની તમે ફિગર જોશો તો તમારા મગજમાં ક્લિક ચોક્કસ થશે. એ રીતે ઇલેક્ટ્રિક ફ્લક્સ y ઇઝ ઇક્વલ ટુ E ડોટ A. તો મેગ્નેટિક ફ્લક્સ એટલે બા, E ઇન્ટુ A, અહીંયા B ઇન્ટુ A. ધેન ગોસ લો, યાદ કરો ગોસ લો, સિગ્મા Q અપોન એપ્સાઇલોન નોટ. તો અહીંયા આગળ phi ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ dA ઇઝ ઇક્વલ ટુ 0, ચેપ્ટર નંબર 5. પણ યાદ શું રાખવાનું છે કે અહીંયા એમ્પિયરન લૂપ પણ છે. એમ્પિયરન લૂપ ઇન્ટિગ્રેશન ઓફ B ઇન્ટુ dl, ધેટ ઇઝ મ્યુ નોટ ઇન્ટુ સિગ્મા I. મ્યુ નોટ ઇન્ટુ સિગ્મા I એમ્પિયરન લો. અહીંયા આગળ 4 એપ્લિકેશન હતી, વાયર, પ્લેન, સેલ એન્ડ સ્પીયર. તો અહીંયા 3 એપ્લિકેશન આપણે જોયું, વાયર, સોલેનોઇડ એન્ડ ટોરોઇડ. મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ જે આપણા સિલેબસમાં નથી, f is equal to 1 upon 2 pi under root p upon I. આના MCQ ઘણા બધા નીટના પેપરની અંદર જોવા મળે, કારણ કે આ ચેપ્ટર નંબર ફર્સ્ટ અને ચેપ્ટર નંબર 7 11 સ્ટેન્ડર્ડ, ચાક ગતિ, રોટેશનલ મોશન અને ઇલેક્ટ્રિસિટી વચ્ચેનું રિલેશન છે. અને હવે એવા ક્વેશ્ચન નીટમાં આવે છે, જીમાં પહેલા પૂછાતા હતા, JEE માં ને હજી પૂછાય છે કે બે અલગ અલગ યુનિટ્સના ક્વેશ્ચન ક્લબ કરીને પૂછાય. અહીંયા આપણે યુનિટ ક્લબ વાળો ક્વેશ્ચન છે, તમને રોટેશનલ મોશનની કંઈક માહિતી આપે, ચાક ગતિની માહિતી આપે અને ઇલેક્ટ્રિસિટીમાં એની ફ્રીક્વન્સી પૂછે. તો રિલેશન તો f બરાબર 1 upon 2 pi root p upon I, જ્યાં I ને આપણે કહીએ છીએ ચાક માત્રા. તમને ખબર છે જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સેમ વે f is equal to 1 upon 2 pi under root mb upon I, કારણ કે p એટલે m, e એટલે p. એવી રીતે પીરિયડ t is equal to 2 pi under root I upon p. સેમ વે t is equal to 2 pi under root I upon mb. p ને બદલે m, e ને બદલે b. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી u is equal to minus p, તો મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી minus mb. આ બાજુ આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 2 માં કેપેસિટર્સ. તો અહીંયા એવી જ વસ્તુ છે, રેઝિસ્ટર અને ઇન્ડક્ટર. સિરીઝ કનેક્શનની ફોર્મ્યુલા યાદ કરો કેપેસિટર માટે, તો 1 upon c is equal to 1 upon c1 plus 1 upon c2 up to 1 upon cn. તો રેઝિસ્ટર માટે r is equal to r1 plus r2 up to rn. and same way chapter number 6 l is equal to ઇન્ડક્ટર માટે l1 plus l2 up to ln. same way parallel connection for capacitor, c is equal to c1 plus c2 up to cn. તો here 1 upon r, તમે જો ક્રોસ થાય છે, કેપેસિટરમાં જે સિરીઝ છે એ રેઝિસ્ટરમાં પેરેલલ છે, રેઝિસ્ટરમાં જે સિરીઝ છે એ કેપેસિટરમાં પેરેલલ છે. તો 1 upon l is equal to 1 upon l1 plus 1 upon l2, જે ચેપ્ટર નંબર 6 માં પણ એવા સમ છે આપણી પાસે, જેમાં l is equal to l1 into l2 upon l1 plus l2 ફોર્મ્યુલાની મદદથી આપણે એને સોલ્વ કરી શકીએ. તો આવા ટાઈપના ક્વેશ્ચન પણ તમને પૂછાતા હોય છે. અને હજી એક થર્ડ પેજ છે મારી પાસે, ધ્યાનથી સમજજો, એટલે ચેપ્ટર નંબર 1 2 3 4 5 6 આપણું ક્લિયર થઈ જાય. તમને યાદ હશે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા u is equal to half cv square. તો મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી UV is equal to half li square. કેપેસિટર, ઇન્ડક્ટર કમ્પેર કરો તો બહુ જ ઈઝી થઈ જાય. ઉર્જા ઘનતા તમને ખ્યાલ હશે, ચાર્જ ડેન્સિટી half epsilon naught e square. તો અહીંયા રો બી, બી સ્ક્વેર અપોન 2 મ્યુ નોટ, ઈ ને બદલે બી, અહીંયા મલ્ટિપ્લિકેશન, તો અહીંયા ડિવિઝન. ધેન પોલરાઇઝેશન, તો અહીંયા મેગ્નેટાઇઝેશન. ઇલેક્ટ્રિક સસેપ્ટેબિલિટી કાય ઈ, તો અહીંયા મેગ્નેટિક સસેપ્ટેબિલિટી કાય એમ. તમે થિયરી યાદ કરી લો, તરત તમને કમ્પેરિઝન ખ્યાલ આવી જશે. એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ, જેને આપણે એપ્સાઇલોન આર કીધું, તો મ્યુ અપોન મ્યુ નોટ, જેને મ્યુ આર કીધું. રિલેટિવ પરમિટિવિટી એન્ડ રિલેટિવ પરમિટિવિટી. તો એક પાર્ટ તમને યાદ હોય તો બીજો પાર્ટ તમને બહુ જ ઇઝીલી યાદ રહી જશે. તો આવા ટાઈપથી, આવી રીતે યાદ રાખવાથી તમારું કામ ઘણું બધું સહેલું બની જશે. તમે નોર્મલી શું કરતા હો છો કે કોઈ એક ચેપ્ટરના MCQ તૈયાર કરતા હો છો, પછી MCQ તૈયાર કરતી વખતે પ્રોબ્લેમ ક્યાં આવે કે એની કેટલીક ફોર્મ્યુલા જ આપણને યાદ ના આવે. તો હજી સમય છે તમારી પાસે, તમારે ઘણી બધી તૈયારી થઈ ગઈ હશે. કરવું શું જોઈએ કે એક ચેપ્ટર જે તમે કમ્પ્લીટ કરો, એના બધા જ ફોર્મ્યુલા જે થિયરીમાં હોય, ન્યુમેરિકલ્સમાં હોય, એ
એ બધી જ ફોર્મ્યુલા એક અલગ પેજમાં, જે મેં તમને પેજ બતાવ્યું એ રીતે પેજમાં લખી અને પછી એના એમસીક્યુ સોલ્વ કરશો તો તમારું કામ બહુ જ સહેલું થઈ જશે. જેટલી અત્યારે કોઈ તમારે થિયરી તો યાદ રાખવાની નથી કારણ કે બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે, પણ એમાં જેટલી ફોર્મ્યુલા દેખાય બધી જ ફોર્મ્યુલા અલગ પેજમાં લખી વાંચી અને પછી એમસીક્યુ સોલ્વ કરો તો તમારું કામ બહુ જ સહેલું થઈ જશે. બીજી વસ્તુ બરાબર યાદ રાખજો કે કેલ્ક્યુલેટર વેલિડ નથી નીટમાં. એટલે 4 માર્કર જે ક્વેશ્ચન આવવાના તમારા, એ 4 માર્કર ક્વેશ્ચન ની અંદર માત્ર ને માત્ર તમને ખ્યાલ છે કે કોઈ કેલ્ક્યુલેશન વાળા ચોક્કસ હશે, પણ એ કેલ્ક્યુલેશન એવી હશે કે જે તમે બહુ ઇઝીલી સોલ્વ કરી શકો, એવી કોઈ ટફ આવવાના નથી. બીજી વસ્તુ પાર્ટ 2, જે પાર્ટ 2 આપણું છે એમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ક્વેશ્ચન ઘણા બધા આવવાની શક્યતાઓ છે, જેમ કે તરંગ પ્રકાશ શાસ્ત્ર છે, એટલે કે વેવ ઓપ્ટિક્સ છે, અથવા એટમ્સ છે, ન્યુક્લિયસ છે. આ બધી જગ્યાએ બાકી તમે તૈયારી તો કરી હશે અલગ અલગ એમસીક્યુ સોલ્વ કરવાની, એવા એમસીક્યુ પણ ના કરતા કે જે JEE મેઇન કે JEE એડવાન્સ લેવલના હોય, જેથી તમારો ટાઈમ બગડે. બહુ મહત્વની વાત છે, કારણ કે નીટમાં એટલા બધા ટફ એમસીક્યુ પૂછાતા નથી. લાસ્ટ યરનું નીટનું પેપર તમે જોશો તો એ પેપરની અંદર કમ્પેરેટિવલી બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછાયા હતા. પણ એટલું ચોક્કસ તમને કહીશ કે આ વખતનું મેરિટ ગયા વખતના મેરિટ કરતા જો પેપર એ જ સ્ટાઇલનું નીકળે તો થોડું વધવાની શક્યતાઓ છે. એટલે થોડીક તમારી તૈયારી અને જે કંઈ પણ ક્વેશ્ચન કે એના આન્સર તમે ટીક કરો એ વ્યવસ્થિત ધોરણે કરજો, ઉતાવળ નહીં કરવાની. કદાચ 2 એમસીક્યુ કે 3 એમસીક્યુ તમારે રહી જાય તો ચિંતા નહીં કરવાની, પણ જે કરો એ પરફેક્ટ કરજો. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મોટાભાગના લોકો ભૂલ કરતા હોય છે, તમને આવડતા ક્વેશ્ચન લખવાને બદલે તમે નંબર 1 પછી નંબર 2 પછી નંબર 3 નંબર 4 એ રીતે સોલ્વ કરવા ટ્રાય કરો છો. એવું નહીં કરવાનું. મેં પહેલા તમને કીધું કે 12th ની તમારી તૈયારી વધારે હશે નોર્મલી મોટાભાગના સ્ટુડન્ટ્સની, કારણ કે 12th ઉપર તમે વધારે ફોકસ કર્યું હોય. 11th ની અંદર એટલા બધા સિન્સિયર પણ ન હોઈએ, અને 11th પર્ટિક્યુલર ફિઝિક્સની વાત કરીએ તો સમજવામાં પણ થોડુંક ટફ હતું, કારણ કે એની અંદર મેથ્સ ઘણું બધું હતું. એટલે ટ્રીગો, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન આ બધા ટોપિક્સ વધારે હતા, એટલે થોડુંક ટફ પડતું હોય. પણ 12th તમને આવડ્યું, 12th ની અંદર તમને ટોપિક સમજાયા, 12th ના એમસીક્યુ, 12th ના ન્યુમેરિકલ્સ તમે બહુ સરસ રીતે કરી શક્યા. તો સૌથી પહેલા 45 જે ક્વેશ્ચન છે એની અંદરથી 12th ના જેટલા પણ ક્વેશ્ચન હોય એ બધા જ ક્વેશ્ચનમાં સોલ્વ કરવા પહેલો પ્રયત્ન કરવાનો. પછી 11th ના ક્વેશ્ચન જે તમે સોલ્વ કરવા જાઓ એની અંદર તમને આવડતા ચેપ્ટર્સ એ પહેલો ટ્રાય કરવાનો, જેમ કે મિકેનિક્સ છે અથવા ઓસિલેશન એન્ડ વેવ્સ છે, છેલ્લા 2 ચેપ્ટર દોલનો અને તરંગો. યાદ રાખજો એમાંથી ક્વેશ્ચન આવશે ને આવશે જ. દોલનો અને તરંગોની અંદર ઘણી બધી ફોર્મ્યુલાઝ આપેલી છે. ટેક્સ્ટબુકની અંદર અમુક ટોપિક ડાયરેક્ટ લખેલા છે, તમે બરાબર મગજમાં રાખજો. એ દરેક વસ્તુ સમજવાની છે. હા, તમને એવા કોઈ અઘરા ડિફરન્શિએશન કે ઇન્ટિગ્રેશનના ટોપિક્સ નથી આવવાના, એવા એમસીક્યુ નથી આવવાના કે એલએન ફોર્મમાં હોય અથવા અઘરા હોય, એવા નહીં આવે નીટમાં. એટલે તમારે એવા એમસીક્યુ જે તમે વાંચતા પણ હો, પ્રિપેરેશન પણ કરતા હો અલગ અલગ રેફરન્સ બુકમાં, તેને સ્કીપ કરવાના. બહુ જ અઘરી સર્કિટ મોટાભાગના છોકરાઓને પૂછીએ ને તો બહુ અઘરી સર્કિટો બધી તૈયાર કરતા હોય. એવી અઘરી સર્કિટ આજ સુધી નીટના પેપરમાં નથી આવી. એને માટે તમે 1 કલાક બગાડો કે ક્યાંથી કરંટ પાસ થયો ને કિર્ચોફ રૂલ લાગુ પાડો અને પછી સિરીઝ પેરેલલ વિચારો ને આ થયું તે બધું ઘણું બધું થાય. એમાં એવા પ્રશ્નો નહીં પૂછાય. તમારે નીટની અંદર ગુજસેટ કરતા 1 સ્ટેપ અપ વાળા આવશે અને JEE કરતા 1 સ્ટેપ ઓછા વાળા આવશે. એ બરાબર મગજમાં રાખજો. પણ એટલું ચોક્કસ તમને સજેશન કરીશ કે 11th તમારે જ્યારે તૈયાર કરવાનું હોય તો મિકેનિક્સ, રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિ, ગતિના નિયમો અને દોલનો અને તરંગો આટલું ચોક્કસ કરવું જોઈએ. તમારે થર્મોડાયનેમિક્સ એ કેમિસ્ટ્રીમાં પણ આવે છે, એટલે કેમિસ્ટ્રી અને ફિઝિક્સના થર્મોડાયનેમિક્સના પ્રોબ્લેમ સોલ્વ કરવા કમ્પેરેટિવલી ઇઝી હશે. એક બહુ મહત્વની વાત કે ઘન પદાર્થ, પ્રવાહી એટલે કે તરલ અને વાયુ, આજે આપણા 3 ચેપ્ટર હતા, સોલિડ, ગેસ, લિક્વિડ ફોર્મ એન્ડ ગેસિયસ ફોર્મ. આ 3 જે અલગ અલગ ચેપ્ટર્સ હતા 11th ના,
જેમાં તમે એક પણ ન્યુમેરિકલ્સ કે એક પણ એમસીક્યુ એવો નહીં જોયો હોય કે જેમાં કેલ્ક્યુલેટર યુઝ ના કરવું પડે, કારણ કે એની અંદરની વેલ્યુઝ બધી એવા પ્રકારની હતી. બોલ્ટ્ઝમેન અચળાંક આપણે લઈએ, વીઆરએમએસ વાળી વસ્તુ લઈએ, અથવા બોયલ્સ લો લઈએ, આવા બધા જે પ્રશ્નો હતા, વેન્ચુરી મીટર હોય, તો આવા બધા જે પ્રશ્નો હતા એની અંદર કેલ્ક્યુલેટર વગર થવાનું નથી. હા, તો એમાંથી કેટલીક ફંડામેન્ટલ વસ્તુઓ પણ પૂછાય. પૃષ્ઠતાણ કદાચ તમે ન ભણ્યા હો તો વાંચી લેજો. પૃષ્ઠ ઉર્જા જે તમે ન ભણ્યા હો તો ભણી લેજો. બુંદ અને પરપોટા એ ન ભણ્યા હોય તો ભણી લેજો. એવી રીતે પૃષ્ઠતાણ, આ બધી જ વસ્તુઓ ભણી લેજો. કદાચ કેશાકર્ષણ એવું બને કે એમાંથી એકાદ ક્વેશ્ચન આવી જાય, કારણ કે કેશાકર્ષણની ફોર્મ્યુલા સહેલી છે. ટેક્સ્ટ બુકમાં નથી આપી પોઈસલી, તો પોઈસલીનો નિયમ, એની ફોર્મ્યુલા યાદ રાખજો. કદાચ એવા ટાઈપમાં પ્રશ્ન આવે કે પોઈસલીનો નિયમ જે છે એની ફોર્મ્યુલા શું, નીચે 4 ઓપ્શન આપ્યા હોય. બીજી મહત્વની વાત, મોટા ભાગના લોકો જે એમસીક્યુ તૈયાર કરવામાં ભૂલો કરે છે એ ગ્રાફ તૈયારી નથી કરતા. 2014 ની વાત કરું તો 2014 ની અંદર કિરણ પ્રકાશ શાસ્ત્રમાં એક ગ્રાફ પૂછાયો હતો. તમે 10મા ધોરણમાં ભણ્યા હશો કદાચ. પ્રિઝમ વાળી વાત તમને ખ્યાલ છે, પેલો પ્રિઝમ I + E = A + ડેલ્ટા, આપણું ચેપ્ટર નંબર 9. એની અંદર અલગ અલગ આપાત કોણ માટે વિચલન કોણ અને નિર્ગમન કોણના મૂલ્યો શોધવાના. તો નીચે 4 ઓપ્શન આપ્યા હતા કે ડેલ્ટા વર્સિસ I, JEE ની વાત કરું છું, JEE મેઇન 2014, જેની અંદર ડેલ્ટા વર્સિસ I નો ગ્રાફ કયો છે. નીચે 4 ઓપ્શન આપ્યા હતા, ફાઇન્ડ કરવાનું, સીધા 4 વાર. તો આવા ટાઈપના ક્વેશ્ચન પણ હોય છે, એટલે તમારે એ પણ તૈયાર કરવા જોઈએ. કે નોર્મલી ગ્રાફ જોયો ને એટલે આપણે સાઈડ ગ્રાફ છે ને, આ તો કઈ કરવા જેવું નથી, આ તો મને ખ્યાલ જ છે, આમાં સ્ટ્રેટ લાઈન આવે ને, આમાં વધતો આવે ને, આમાં સુરેખા આવે ને, આમાં પરવલય આવે, આવું નહીં કરવાનું ટ્રાય. 3rd and 4th ચેપ્ટરમાં જે મેઇન 11thમાં 3rd and 4th ચેપ્ટરમાં જે આવે છે, મોટાભાગે પ્રક્ષિપ્ત ગતિ અથવા તો એટલે પ્રોજેક્ટાઇલ મોશન અથવા પ્રવેગી ગતિના સમીકરણ, જે 3 તમને યાદ જ છે, એવા ટાઈપમાંથી ક્વેશ્ચન આવે. નીટમાં લાસ્ટ યરની કે 2019, મને એક્ઝેક્ટ યાદ નથી, એમાં એક ક્વેશ્ચન એવો હતો જે 2 યુનિટ ક્લબ કરેલો હતો. બાકી નીટમાં આજ સુધી યુનિટમાંથી જ ક્વેશ્ચન આવે છે, પણ JEE-માં ઘણા વખતથી આવા 2 યુનિટ ક્લબ થઈને આવે, કે જેમ કે ઘન પદાર્થ માટે વાત કરીએ તો સ્થિતિસ્થાપકતા, અને ત્યાંથી કૂદકો મારીને સીધા જતા રહે ચાક ગતિમાં, અથવા સ્થિતિસ્થાપકતા અને દોલનો. એટલે આવા 2 યુનિટ અલગ અલગ થઈને પણ પ્રશ્ન પૂછાતો હોય છે. ઇવન તરંગોની શરૂઆતની થિયરી તમે જોશો, તમને ખ્યાલ હશે, એમાં સ્થિતિસ્થાપકતાના સૂત્રો છે વેગ સાથેના સંબંધ ધરાવતા √E/ρ વાળા. એક તમને બીજું ઉદાહરણ આપું, ફરી સ્ક્રીન શેર કરું છું, ધ્યાનથી સમજજો. જેની અંદર જે હું વાત કરતો હતો દોલનો, માત્ર વ્યાખ્યા આપી છે, પણ એમાંથી કેવા પ્રશ્નો આવે છે જોજો તમે ધ્યાનથી. તમારી પાસે છે, સોરી, વ્યાખ્યા છે ચાક સરળ. ચોપડી વાળાએ માત્ર જે આપ્યું છે આપણી ટેક્સ્ટ બુક ની અંદર, પેલા ફિગર ડ્રો કરું જેમાંથી કેવા પ્રશ્નો આવે એ પણ સમજાવું. તમે આવું તો જાણતા જ હશો, સંદર્ભ વર્તુળ અને સંદર્ભ કોણ, બંનેની ગતિ એક સાથે થાય, P હોય તો આ P', સંદર્ભ કોણ Q સ્થાને હોય તો આ Q', y બરાબર પ્લસ એ સ્થાને બંને ભેગા થાય, પછી R તો R', S માઇનસ એ સ્થાને બંને ભેગા થાય, સંદર્ભ પણ T સ્થાને T'. ભણ્યા છો. જો અહીંથી કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય, ધ્યાનથી સમજજો. આ સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળ, સંદર્ભ વર્તુળ ઉપર દોરેલી અક્ષ એને આપણે કહીએ છીએ સંદર્ભ અક્ષ. અહીંયા આપણે આવી વાત કરી હતી કે T બરાબર 0 સમય ધારો કે સંદર્ભ કણ P સ્થાને છે, અને T બરાબર T સમય ધારો કે ક્યાંક Q સ્થાને છે. તો સરળ આવર્તદોલક બરાબર એની સામેના સ્થાન P' અને Q' સ્થાને હશે. અહીંયા જે ખૂણો બને છે ફાઈ, અને અહીંયા જે ખૂણો બને છે એને આપણે કીધું ઓમેગા ટી, અને ટોટલ એંગલને આપણે કહીએ છીએ થીટા. થીટા બરાબર ઓમેગા ટી પ્લસ ફાઈ, આવી ફોર્મ્યુલા ટેક્સ્ટ બુકે લખી નાખી છે. હવે જુઓ કેટલા પ્રશ્નો કઈ કઈ રીતે પૂછાય.
પહેલા આપણે વન બાય વન સ્ટેપ જોઈએ કે એક દોલન દરમિયાન સંદર્ભ કણ અને આવર્તોલક કેટલી વાર અને કયા સ્થાનોએ ભેગા થાય. તો એક દોલન દરમિયાન સંદર્ભ કણ અને સરળાવર્તોલક 2 વાર y બરાબર પ્લસ અને y બરાબર માઇનસ સ્થાને ભેગા થાય. આટલું તો ક્લિયર કટ વાત છે. બીજી આકૃતિમાંથી હવે આપણે કરીએ છીએ, ધ્યાનથી સમજો. તમને એમ કહે છે કે એક સરળ આવર્તોલકની પ્રારંભિક કળા π/4 રેડિયન છે. સરળ આવર્તોલકની પ્રારંભિક કળા π/4 રેડિયન છે. તો 10 દોલનોને અંતે તેની કળા ખાલી જગ્યા. કળા એટલે છે ખૂણો. π/4 એટલે 45 ડિગ્રી, એટલે ક્યાંક અહીંયા હશે એવું આપણે માનીએ. અહીંથી એની શરૂઆત કરે છે, ફરીને પાછું એ જ સ્થાને આવે એટલે એક દોલન થયું કહેવાય. પછી પાછું ત્યાં આવે બીજું દોલન, ત્રીજું દોલન, ચોથું દોલન, પાછું ત્યાં જ આવશે. એટલે મોટા ભાગના લોકો લખી નાખે કે π/4. હવે એ જવાબ કેટલો સાચો ને કેટલો ખોટો એની ગણતરી બતાવું તમને. સૂત્ર મેં બાજુમાં જ લખ્યું છે, થીટા બરાબર ઓમેગા ટી પ્લસ 5, જેમાં તમને પ્રારંભિક કળા આપી છે π/4 અને ઓમેગા ટી જે આપણે કહીશું કોણીય સ્થાનાંતર, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર વેલોસિટી ઇન્ટુ ટાઈમ. ટુ કમ્પ્લીટ વન ઓસિલેશન એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 2π. એનો મતલબ કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય જેને કહેવાય 2π. આવા દોલનો થયા 10. તો એક દોલનમાં 2π, તો 10 દોલનમાં કેટલા થશે? 20π. તો 20π પ્લસ π/4 ધેટ ઇઝ 81 π/4 રેડિયન. એનો આન્સર થાય. એટલે આપણે કાં તો આન્સર લખીએ 0 ઓપ્શન પ્રમાણે, અથવા લખીએ π/4, અથવા પછી થર્ડ ઓપ્શન તો વિચાર, ફોર્થ ઓપ્શન પાછું કંઈક હોય, નન ઓફ ધીસ. મેં આની એક સિમ્પલ કેલ્ક્યુલેશન તમને બતાવી, એટલે એનો આન્સર થાય 81 π/4. હજી એ જ ફિગરનો ઉપયોગ કરું છું, ધ્યાનથી સમજજો. તમને એમ કહે છે કે એક સરળ આવર્તોલક પોતાની ગતિની શરૂઆત પોતાના પથના ધન અંતિમ છેડે કરે છે. જુઓ કેવી કેવી ભૂલ થાય છે, તમને સમજાવું. તમને નથી આવડતું એવું નથી, તમને આપશે પણ ક્યાં ભૂલ થાય છે સમજાવું છું. કે એક સરળ આવર્તોલક પોતાની ગતિની શરૂઆત પથના ધન અંતિમ છેડેથી કરે છે. જો સંદર્ભ અક્ષ ધન એક્સ અક્ષ હોય તો પ્રારંભિક કળા ખાલી જગ્યા, અને સંદર્ભ અક્ષ ધન વાય અક્ષ હોય તો પ્રારંભિક કળા ખાલી જગ્યા. આપણે થઈ ગયા ફ્યુઝ કે આનો જવાબ શું આવે. ધીરે ધીરે સમજીએ. એક સરળ આવર્તોલક પોતાના ગતિની શરૂઆત પોતાના પથના ધન અંતિમ છેડે, તો સરળ આવર્તોલક આ રીતે ગતિ કરે છે. એનું ધન અંતિમ છેડો એટલે અહીંયા થયું. સરળ આવર્તોલક અહીંયા ચાલે, સંદર્ભ પણ અહીંયા જશે. જો આપણે પ્રારંભિક સંદર્ભ અક્ષ ધન એક્સ અક્ષ લઈએ તો ખૂણો બન્યો π2. જો સંદર્ભ અક્ષ ધન વાય અક્ષ લઈએ તો આ વાય અક્ષ, તો ખૂણો બન્યો 0. એટલે જો ધન એક્સ અક્ષ હોય π/2, ધન વાય અક્ષ હોય તો 0. તમને એમ પણ કહે કે એક સરળ આવર્તોલક પોતાની ગતિની શરૂઆત મધ્યમાન સ્થાનથી કરે છે. કે છે સરળ આવર્તોલક, હમણાં જો શું પૂછે છે. તો t/4 સમયને અંતે સંદર્ભ કણે કરેલું કોણીય સ્થાનાંતર ખાલી જગ્યા t/4. આપણે થઈ જઈએ ફ્યુઝ કે કીધું છે સરળ આવર્તોલક, પૂછે છે સંદર્ભ કણ, તો ગભરાવાનું નહીં. જો સંદર્ભ કણ અને સરળ આવર્તોલક બંને પોતાની ગતિની શરૂઆત સાથે જ કરે, બે ભાઈબંધો છે એવું યાદ રાખવાનું. જો સરળ આવર્તોલક અહીંયા હોય તો સંદર્ભ પણ આ જ સ્થાને હશે. સરળ આવર્તોલક અહીંથી ગતિની શરૂઆત કરીને આમ પહોંચો તો સંદર્ભ પણ આમ જવાનું છે. અહીંથી ગતિની શરૂઆત કરી પાછું અહીંયા આવે તો એક દોલન પૂર્ણ થાય, અને એના માટે લાગતો સમય જેને આવર્તકાળ કહેવાય. અહીંયા આપણને t/4 કીધું છે, એટલે અહીંથી અહીંયા સુધી પહોંચ્યો છે. આ t/4 પહેલો, પછી આ બીજો t/4, આ ત્રીજો t/4, ને આ ચોથો t/4. એટલે અહીંયા પહોંચ્યો હશે. અહીંયા પહોંચે તો ખૂણો કેટલો કાપ્યો હશે? 90 ડિગ્રી. જો તમને એમ કીધું હોય કે t/2 સમયને અંતે તો સ્થાન થશે આ, અને ખૂણો બન્યો હશે π રેડિયન. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય. તમે ત્યાં એવું ના કહી શકો કે ભાઈ મને મેથ્સ ના અમને નથી, અમે બાયોલોજી વાળા છે એટલે અમને આવું ના આવે. આ સિમ્પલ સ્વરૂપમાં ટ્રીગો જ છે, ત્રિકોણમિતિ છે. મેથ્સ વાળા સરળતાથી ઉકેલી શકે, પણ તમારા માટે આ નવું છે. પણ આવું વસ્તુ ચોક્કસ પૂછાય, અને જે વસ્તુ પૂછાય એ તમારે સમજવી જોઈએ.
જે મેઇન ઇમ્પોર્ટન્ટ હવે એક બહુ સરસ પ્રશ્ન છે. હું આ લગભગ 1996 સાલથી મેં આ પ્રશ્ન બનાવ્યો છે. હવે તો ઘણી જગ્યાએ પોપ્યુલર પણ બની ગયો. 96 સાલથી આજ સુધી મેં ઘણા બધાને આ પ્રશ્ન પૂછ્યો શરૂઆતમાં, ત્યારે બધાને કન્ફ્યુઝન થાય, પણ રીત મોટા ભાગના લોકોને ખબર નથી. એક સિમ્પલ પ્રશ્ન, આપણો ચેપ્ટર નંબર 3 કરંટ, એક કાર્બન અવરોધક, બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા અથવા કોકિલાનો પાલવ જરા સફેદ, આવું તમે ભણ્યા જ છો. તો એક કાર્બન અવરોધકનું મૂલ્ય છે 1760 ઓમ થી 2640 ઓમ. એનો કલર કોડ જણાવો. The value of carbon resistor is 1760 ohm to 2640 ohm. Then its color code blank. તમારે 4 કલર કહેવાના છે, કયા કયા. તો કોઈ 1 7 6 0 2 6 4 0 કરીને કરે, એવું નથી કરવાનું. તમે આવા સ્વરૂપના પ્રશ્નો વાંચ્યા હશો પણ રીત નહીં વાંચી હોય. હું તમને રીત સમજાવું ને શોર્ટ ટેકનિક પણ સમજાવું, કારણ કે મારે તમને બે વસ્તુ સમજાવી છે. 11મું ધોરણ યાદ કરો. અવરોધનું મૂલ્ય ધારો કે તમને આપું 100 પ્લસ ઓર માઇનસ 10%, આવું તમને આપી દઉં, તો આનું અર્થઘટન એવું થયું કે 100 ના 10% એટલે 110 ઓમ અને 100 ના માઇનસ 10% એટલે 90 ઓમ. મેં જે તમને કિંમત આપી છે એ આવા સ્વરૂપની છે. તો આવા સ્વરૂપમાંથી તમારે આમાં જવું પડે, અને આવા સ્વરૂપમાં જતા રહો તો તમારું કામ સહેલું થઈ જાય, પછી ગણતરી કરવી સહેલી. બહુ જ સહેલી વસ્તુ મેં તમને આપ્યા. અવરોધને આર કહેવાય, એનું મૂલ્ય ઓછું છે એટલે માઇનસ ડેલ્ટા 1760. અવરોધનું મૂલ્ય વધારે છે એટલે આર પ્લસ ડેલ્ટા એટલે 2640. કદાચ આ સાચી રીત કોઈએ સમજાવી પણ નહીં હોય. તમને શોર્ટ ટેકનિક બતાવી હશે ને, એ જ કરજો એમસીક્યુમાં. ડેલ્ટા ઉડી ગયા તો 2r બરાબર થયા 4400, એટલે આર બરાબર થયા 2200, એટલે ડેલ્ટા આર બરાબર થાય છે 440. અવરોધને લખીએ છીએ આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ની રીતે, એટલે કે 2200 પ્લસ ઓર માઇનસ 440 ઓમ. પણ તમે જાણો છો કે છેલ્લામાં આપણે ટકાવારીમાં દર્શાવીએ છીએ, પર્સન્ટેજમાં. તો 2200 ના 10% થાય 220 છે 440, એટલે ડબલ થયા એટલે 20% થઈ કિંમત. તમારું કામ સહેલું થઈ ગયું. લાલ લાલ લાલ, કોઈ રંગ નહીં. આનો જવાબ તો લાલ લાલ લાલ, કોઈ રંગ નહીં. એક્ઝામમાં શું કરવું? એક્ઝામમાં આટલી લાંબી રીત નથી કરવાની. તમારે કરવાનું 2640 1760 બે નો સરવાળો કરો, 4400 બે વડે ભાગી નાખો, 2200 કિંમત થઈ. બધાને આ આવડે પછી ભૂલી જાય, પછી ના આવડે. 2640 1760 તફાવત લો એટલે 880 લખે, પણ 880 ને પણ બે વડે ભાગવાના, એટલે કિંમત થઈ 440. હવેનું કામ સહેલું થઈ ગયું. કોકિલાનો પાલવ જરા સફેદ માત્ર ના પૂછાય, આવી રીતે પણ કિંમત રાખી 1760 2640 સ્વરૂપમાં પણ પ્રશ્નો આવતા હોય છે, અલગ અલગ કિંમત સાથેના. એટલે તમારે એ પણ તૈયારી કરવી પડે. તો આવા ટાઈપના ક્વેશ્ચન જો તૈયાર કરી શકો તો તમારું કામ બહુ જ સહેલું થઈ જશે. આનાથી અઘરા સ્વરૂપના કોઈ પ્રશ્નો તમને પૂછાવાના નથી, એટલે ગભરાવાનું નહીં. બરાબર? તો આપને હવે કંઈ કહેવું હોય તો. મારે તો આટલું જે મહત્વનું હતું, અગત્યના ચેપ્ટર્સ કે જે ઇન્ફોર્મેશન હતી મેં શેર કરી. થેન્ક યુ વેરી મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને જો સર માટે કોઈ ફિઝિક્સ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો આપ આપનું માઇક્રોફોન અનમ્યુટ કરી અને પૂછી શકો છો. અધરવાઇઝ ફર્ધર આપણે આગળ વધીશું. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રને ક્વેરીઝ હોય રિલેટેડ ફિઝિક્સ. સરે બહુ ખૂબ સરસ માહિતી આપી. હું પણ ઘણા ટાઈમ પછી ફિઝિક્સનો એક લેક્ચર અટેન્ડ કરી રહ્યો હતો. બહુ સરસ ફોર્મ્યુલા અને કેવી રીતે એનું કમ્પેરિઝન કરવું, કેવી રીતે આપણે એને કહેવાય ને એક મગઅપ કરી અને એનો યુઝ કરવો એક્ઝામની અંદર. યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આફ્ટર એક્ઝામ એવું જ કહેતા હોય કે સર ક્વેશ્ચન ખબર છે, આન્સર પણ 4 ઓપ્શનમાંથી 2 કયા નથી એ ખબર છે, બસ 2 જ ઓપ્શન્સની અંદર અમને કન્ફ્યુઝન થઈ ગઈ
અને એમાં થોડો લોચો થઈ ગયો છે. એટલે એવી ભૂલો ના થાય, સારા માર્ક્સ આવે એના માટે ખૂબ સરસ સાહેબે ટીપ આપણને આપી છે. કયા ચેપ્ટર્સ આપણે મસ્ટ ફોલો કરવા જોઈએ, રીડ કરવા જોઈએ, રિવિઝન કરવું જોઈએ. મારા તરફથી આપ સૌ મિત્રોને એટલું જ કહીશ કે ડિફિકલ્ટ કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ફોર્મ્યુલા, કોઈ પણ ચેપ્ટરને આપણે જાતે માની બેઠતા હોઈએ છીએ. અને એ આજની વાત નથી. જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં તમારા સિનિયર સ્ટુડન્ટ્સે તમને કહ્યું હશે કે ફિઝિક્સ એટલે ડિફિકલ્ટ, એટલે તમે માની લીધું છે કે ડિફિકલ્ટ છે. આ ટીચર બહુ સારું ભણાવે એટલે આપણે માની લઈએ કે આ ટીચર છે બહુ સારું જ ભણાવતા હોય. આ ટીચર સારું નથી ભણાવતા એટલે એ સારું નથી જ ભણાવતા હોતા. એટલે અહીંયા એક આપણી દ્રઢતા જે છે, હું તમને એવું કહું કે ભાઈ આનાથી આપણે ડરવાનું છે, તો એ એકવાર કહીશ તો એટલો ડર નહીં લાગે, પણ 365 દિવસ જો એક વસ્તુ રિપીટ કરીશ તો ડેફિનેટલી એ સારી સુંદર વસ્તુ પણ હોરેબલ તમારા માટે થઈ જશે. બસ એવી જ કઈ ઘટના જે છે એ થતી હોય છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે થઈને, ખાસ કરીને ફિઝિક્સ માટે થઈને. એટલા માટે જ આપણે જે 3 વેબિનાર સેટ કર્યા છે એમાં આજનો સેપરેટ વેબિનાર સેટરડે ઇવનિંગમાં રાખેલો, અને એનું મુખ્ય કારણ આ જ હતું. એટલે કે વિદ્યાર્થી મિત્ર, જો તમે ફોર એક્ઝામ્પલ અત્યારે નીટ, JEE, ગુજસેટ કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમાં તમે જો ડિફિકલ્ટ સબ્જેક્ટથી શરૂઆત કરશો, તમારું વાંચન, રીડિંગ, હોમવર્ક, ડેલી સ્ટડી, તો તમને એ ડિફિકલ્ટ લાગતો સમય 1st of August જ્યાં સુધીમાં નીટ આવશે ત્યાં સુધીમાં એ બહુ સહેલો થઈ ગયો હશે. એનું કારણ એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપીને સૌને સમજાવું. આપણે જમવામાં એક થાળી છે ફોર એક્ઝામ્પલ, જેમાં 10-15 જાતના સબ્જી છે, 2-4 જાતના ફરસાણ છે, 2-4 જાતની વસ્તુઓ છે, અલગ અલગ સ્વીટ છે. તો એમાંથી આપણે કઈ વસ્તુ, કયું ભોજન, કઈ આઈટમ સૌથી પહેલા જમીશું? જે આપણને ભાવતી હોય એ, જે આપણને પસંદમાં આવતી હોય એ. કઈ સબ્જી અથવા તો ફરસાણ અથવા તો વસ્તુ જે છે એ લાસ્ટમાં ટચ કરીશું અથવા ચાખીશું, જે આપણને બિલકુલ ભાવતી નહીં હોય અથવા તો ઓછી ભાવતી હશે. સો બસ આવું જ કંઈક સ્ટડીમાં પણ થાય છે. જે આપણને ગમતો વિષય હોય એ આપણે સૌથી પહેલા પકડી લઈએ, અને જે આપણને થોડો અઘરો લાગતો હોય, ડિફિકલ્ટ લાગતો હોય એવો વિષય આપણે એન્ડમાં રાખતા હોઈએ છીએ. એના કારણે એ વિષય છે એ ડે બાય ડે, 2 વર્ષના અંતે અથવા તો 1 મહિનાના અંતે એ વધારે ડિફિકલ્ટ થતો જતો હોય છે. એટલા માટે થઈને તમે તમારા સ્ટડીની જે શરૂઆત છે એ ડિફિકલ્ટ, તમને લાગતા ડિફિકલ્ટ ચેપ્ટર, ડિફિકલ્ટ વિષય, ડિફિકલ્ટ સબ્જેક્ટથી કરો, અને જે સૌથી સહેલો છે વિષય, ચેપ્ટર, ટોપિક, વોટેવર, એ એન્ડમાં રાખશો. તો એનાથી આ ટૂંક સમયમાં સારું એક સ્ટેમિના અથવા તો રીડિંગના જે અવર્સ છે વધારી શકશો તમે. તમને રીડિંગ કરવું અથવા તો MCQ સોલ્વ કરવા, આ બધું જ તમને બહુ ગમશે, સારું લાગશે. એક દિવસમાં આપણે બીજી મિસ્ટેક જે કરતા હોઈએ છીએ એ છે કે ભાઈ એક દિવસમાં આપણે એક જ વિષય વાંચીએ. સવારથી સાંજ સુધી બાયોલોજી પકડી લઈએ, અથવા 5 દિવસ બાયોલોજી, 5 દિવસ કેમિસ્ટ્રી, પછી 5 દિવસ ફિઝિક્સ. આ મિસ્ટેક પણ ન કરવી જોઈએ, કારણ કે દરેક વિષય માટે આપણા બ્રેઇનની અંદર જે પાર્ટ છે એ પર્ટિક્યુલર પાર્ટ આપેલો હોય છે કે ભાઈ કેમિસ્ટ્રી માટે આ, બાયોલોજી માટે આ, ફિઝિક્સ માટે આ, કેલ્ક્યુલેશન માટે આ. તો એનાથી શું થતું હોય છે કે ભાઈ આપણે 5 દિવસ સતત જો બાયોલોજી વાંચતા રહીએ તો ડેફિનેટલી આપણે દિવસના અંતે થાકી જઈશું, થાક લાગશે, મેન્ટલ સ્ટ્રેસ ફીલ થશે, મેન્ટલ એક ભાર ઉભો થતો હોય છે. એટલે એ ન થવું હોય તો મલ્ટિપલ સબ્જેક્ટ્સ, મલ્ટિપલ ચેપ્ટર્સ, ડિફરન્ટ કહેવાય કે સમયગાળો આપી અને જો વાંચવામાં આવશે તો ડેફિનેટલી તમારું કોન્સન્ટ્રેશન લેવલ જે છે એ વધશે, તમારો સ્ટેમિના વધશે, તમને રીડિંગમાં, રિવિઝનમાં, MCQ સોલ્વ કરવામાં વધારે મન થશે. અંતે એટલું કહીશ કે આવતીકાલે સવારે 8 થી 9 વેબિનાર. આઈ થિંક બધાને મારો અવાજ આવે છે, કંઈક ગડબડ થઈ ગઈ હતી. સો આવતીકાલે આજે ફિઝિક્સની વાત કરી, સરે ખૂબ સરસ માહિતી આપી. આવતીકાલે જે છે એ આપ સૌને સવારે 8 થી 9 આવતીકાલે રવિવારે સેમ ઝૂમ આઈડી, સેમ પાસવર્ડ સાથે તમે જોઈન કરી શકશો, જેમાં ડોક્ટર આશીષ સર છે એ તમને કેમિસ્ટ્રીના ડુ એન્ડ ડાય ચેપ્ટર્સ અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફોર્મ્યુલા શેર કરશે. જો તમારા કોઈ કેમિસ્ટ્રી રિલેટેડ, ફિઝિક્સ રિલેટેડ અથવા તો બાયોલોજી રિલેટેડ પર્સનલ કોઈ ક્વેરીઝ હોય, ક્વેશ્ચન્સ હોય, તો આપ ડેફિનેટલી અમારા વોટ્સઅપ નંબર જે તમારી સૌ પાસે છે એના પર મોકલી શકશો.
જેનાથી તમને પહેલેથી જ અમે એ ગુરુજનોને બધાને પ્રોવાઈડ કરીશું, એ ક્વેશ્ચન્સના આન્સર આપશે. આવતીકાલે 8 થી 9 કેમિસ્ટ્રીનો વેબિનાર છે. આફ્ટર ધેટ 10 to 11 10 થી 11 જે છે એ બાયોલોજીનો વેબિનાર છે, જે ડોક્ટર સુશીલ નાયક સાહેબ છે એ લેશે. એટલે આવતીકાલે તમે અને તમારા મિત્રો ફરી એકવાર જોઈન થશો, જેથી કરીને તમને નીટમાં સારા માર્ક્સ આવી શકે, અથવા તો તમારા મિત્રોને પણ આ વાત શેર કરી શકો છો, એ પણ જોઈન કરી શકે છે આ વેબિનાર. સરનો જે આ વેબિનાર છે એની વિડીયો એક લિંક છે, એ આપ સૌ સાથે હું શેર કરીશ. સર માટે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, પુંકિત ઓઝા સાહેબને કોઈ ક્વેશ્ચન્સ હોય, અથવા તો તમારે એમની સાથે કોઈ વાતચીત કરવી હોય, તમારા ડાઉટ સોલ્વ કરવા હોય, તો ડેફિનેટલી તમે અમારી સંસ્થાને કોન્ટેક્ટ કરશો એટલે અમે એમનો કોન્ટેક્ટ નંબર પણ પ્રોવાઈડ કરીશું. એમને જે ફોર્મ્યુલા ટેબલ શેર કર્યું હતું એ પણ આપ સૌ સાથે અમે શેર કરી દઈશું વોટ્સઅપના માધ્યમથી. આ સિવાયના ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ વોટ્સઅપ જરૂરથી કરજો. આઈ હોપ કે તમને આજનો આ વેબિનાર છે ફિઝિક્સ માટેનો એ ખૂબ મદદરૂપ થશે. એ ફોલો કરશો તો ડેફિનેટલી સારું પરિણામ મળશે. પરિણામની બહુ ચિંતા કર્યા વગર સારી રીતે મહેનત કરશો તો ડેફિનેટલી રિઝલ્ટ તમારા ફેવરમાં જ હંમેશા આવશે. અને આવતીકાલે સવારે ફરી કેમિસ્ટ્રી માટે આપણે મળીશું 8 to 9, 10 to 11 યાદ રાખશો કે બાયોલોજી માટે. અને ખૂબ જ પ્રોડક્ટિવ 1 hour રહેશે, કારણ કે આ બધા જ ગુરુજનો છે, જેમ કે પુંકિત ઓઝા સાહેબ છે, આશિષ સર છે, એ બધા જ કહેવાય ને કે વિશ્વ પિતામાં ગણી શકાય ટોપ લેવલ શિક્ષકો છે, એક્સપર્ટ છે આ બધી ફિલ્ડના, કે જે બહુ શોર્ટ ટાઈમમાં બહુ સારી રીતે આપ સૌને એક્સપ્લેન કર્યું છે એમણે ફિઝિક્સ બાબતે. એવી જ રીતે કેમિસ્ટ્રી બાબતે થશે, એવી જ રીતે બાયોલોજી બાબતે. સર આપને આભાર વ્યક્ત કરીશ, કારણ કે આપે આપના બીજી શેડ્યુલમાંથી, આપના લેક્ચર્સમાંથી એટલા ક્લાસીસ ચાલી રહ્યા છે, ઓનલાઈન સિલેબસ બધાનો પૂરો કરવાનો હોય, રિવિઝન કરાવવાનું હોય, અને એ ટાઈમે તમે અમને સમય આપ્યો છે, બધા વિદ્યાર્થીઓને અને વાલીઓને સમય આપ્યો છે, એ બદલ આપ સૌનો અને ખાસ કરીને પુંકિત ઓઝા સાહેબ આપનો સમય બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, અને ખાસ તો વિશ યુ ઓલ ધ બેસ્ટ બધા જ ફ્યુચર ડોક્ટર્સને, અને ખૂબ સારા ડોક્ટર બનજો, કારણ કે અત્યારે દેશની પરિસ્થિતિ ને વર્લ્ડની પરિસ્થિતિ તમે જાણી રહ્યા છો, એટલે એક સારા ડોક્ટરની જરૂર બધાને છે. જેમ ઉમેશ સર ખૂબ સરસ કામ કરી રહ્યા છે, તમે પણ ખૂબ સારું કામ કરો અને ખૂબ સારા લોકોની સેવા કરો અને પૈસા ચોક્કસ કમાવો. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ બધા સ્ટુડન્ટ્સ તરફથી. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વેબિનાર છે અહીંયા ફિઝિક્સ માટે આપણે પૂર્ણ કરીશું. આવતીકાલે સવારે ફરી એકવાર 8 થી 9 કેમિસ્ટ્રી અને પછી 10 થી 11 બાયોલોજી માટે ફરી એકવાર સેમ મીટિંગ આઈડી અને પાસવર્ડ સાથે જોડાઈશું. આપ સૌ પણ જોડાશો અને આપના મિત્રોને પણ પાસ ઓન કરશો. અત્યારે હાલમાં કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી, દે કેન જોઈન ડાયરેક્ટલી. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, તો સેપરેટલી તમે મેસેજથી, ઓડિયોથી અથવા વિડીયોથી મોકલી આપજો. અને સ્વાભાવિક છે કે પુંકિત ઓઝા સાહેબ એમના ક્લાસીસ, એમનું ફેસબુક પેજ બધી જગ્યાએ અવેલેબલ છે, તો પ્લીઝ ફીડબેક પણ આપશો, અમને પણ જણાવશો તમને આ વેબિનાર કેટલો યુઝફુલ રહ્યો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, સી યુ ટુમોરો. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.